જેના જેના ગુગરા વાગતા હગો આવતો હતો એ મારો બાપો આવતો હતો એ જેના જેના ગુગરા વાગતા હતા. તારી હગાનું ઘર છે એટલા સહી અડધું રાત નહીં શીખા જામ કોઈ ઊંઘવા નહીં જતો. હગા તમે અડધી રાત ના હોય શોથી ભૂલા પડ્યા છો અને આ હું નાટક કરીને આવ્યા છો બધા. અલે આ હું તારા ઘેર આવ્યો ના નાટક આ જો કે બુડો ખાટી સાજ જેવો તો ગંધાય તો પીને આવી છે હોય. અલે હગા ને આવો તો ક્યાં પેલા તું હું આવો કેવાય પીને આવ્યા છો ને તારી અને અત્યારે શોથી ભૂલા પડ્યા છો. ઓય કન પેલી પછલો નહીં પેલો પછલો ઓવા ઓવા નહીં મારા બે હાલીથી તે પૈસા નતો તે અડધી રાતના પૈસા લેવા આવવાનું હોય કે દાડા આવવાનું હોય. મારે બેના પૈસા તો ગમે ત્યારે લેવા જાઉં કોઈ આ પીન પીન કોઈ પૈસા ના હાલે. એ બધું મેલો સાઈડમાં પડતું અત્યારે મારે ખાવાનું બાકી છે હજી જુઓ. તે કશો તો રેગણા શાક કરી છે બાજરી રોટલા કરેલા લેડો કાઢું ખાવાનું. તારું ભલું થાય તારું લે એ રેગનો મને નહીં ભાવતો મારે ખાવાનો છે શીરો. ઓય શીરો કોણ અડધી રાતનો બનાવતું હે એ તો બનાવવો પડશે તને આજે તો શીરો ખાધા કે હું જવાનો નહીં. રેગણા શાક પડી ખાવ ખાઈ લે ના ખાવ તો કોઈ ના ના એટલે બધા ઘેર હેડતા થવા પછી હેડતા નહીં મારે શીરો ખાવાનો અને શીરો બનાવવો જ પડે ન કે હું આજે ઘેર નહીં જાઉં હું આ બેઠો. ઓય અડધી રાતનો તો કોઈ શીરો ના બનાવે ઓય બધા હુઈ જશે અમે. એટલે તમે બનાવી દો. મને તો કોઈ નહીં આવડતું તને બનાવતા આવડતું ખાઈ લેતા બનાવી લાવ બધી વસ્તુ ઘરમાં પડે કોઈ વહા લઈને તો નહીં ફરતો હોય બધી. એ બધું મારે ના જોવાનું મારે તો અત્યારે શીરો હોય, હોય. ખાવું પડે. અલે કાળુબા ખબર નહીં પડતી અડધી રાત થી ના તમે આવું છે ને બખાડા મળે આ સોચી આ હગો પીને આવ્યો તો મારે કરવાનું હું આ પાછો કે શીરો ખાવો છે મારે તો. આવો મહેમાન તો હું હાથ મિલાઈએ એકલા આમ ખાટી સાત જેવા ગંધાય છે. ગંધોય છે પણ મારે શું કરવું આમ મારે કે શીરો ખાવ છે રેગણો શાક કરી ના પાડે છે. ના હોય તો બાજુ મેં એટલે એ મહેમાન આવો તો ઓ આવો હું આવો કીએ તમને તો આ પીપીન શું આવવાનું હતું. એટલે એ તો મારે જોવો જ છે મારે નહીં પણ પછી જોતું હોય તો કાંઈ ઘેર જોવા હોય ના હગા વાલી ના બીવાનું હોય. પણ આ કાળુબા હા? ને સાઈડમાં પેલી સાઈડમાં પથારી કરી આલો ઈ સાઈડમાં ઊંઘી રહી. પણ હું પથારી કર્યા હજી તો ખાવાનું બાકી છે. તે ખાવાનું પડ્યું તો આલો કે કાઢો કીધું તો ભલા ખરા, માણસ. રેગણો શાક ને બાજરી રોટલા કરેલા એ તો ના પાડે છે. હું કીધી મારે તો શીરો ખાવો છે. એટલે બનાવો શીરો તમારા હગાસી અડધી રાત તો કોણ બનાવે હોય એ આ વાત બધા હોઈ ગયો છે. અલ્યા એવું ના કરાય તમારા હગોસી. પણ અડધી રાત થઈ ને કોક ક્યાં જોજે અડધી રાત ના હું મંડ્યા છે હાર્યા. અલ્યા કાળ મુઢા તારા હગોસી શીરો તો બનાય. મારે નહીં બનાવતા મારે ખવડાવો તો લઈ દો ઘેર તો. ઓહો અરે જો કે શીરો નહીં બનાવતા કશો વાંધો નહીં આ ખુમતાળ જેવો બનાવશે શીરો. ભલે હગો પીને આયા પણ હું મારા ઘેર લઈ જાઉં. હા તે કશો તો લઈ દો તે. મારા ઘેર લઈ જાઉં શીરો બનાવ. હા લઈ દો અલ્યા ખબર પાછા મોકલી દેજો ના હોય તો. ખવડાવવાની તાકાત ન હોય તો હગાવ કા રાખો છો? પણ ખવડાવવાની તાકાત પણ આ પીન પીન કોઈ આવું કઈ ના આવું નાટક કરવાનો હોય. હાટેક કરવાનો હોય હેડો હગા તમે મારા ઈ આ કાળ મુઢાની તો વહેલા ખબર છે. હેડો તારું ભલું થાય તારું લે તો હેડવાન કઈ હેડવાન કઈ એ બસ એવો માપે હો. ખાવડાવવાની પોચ ના હોય ને તો હા, નહીં પોચ. આગું જ ના રખાય પણ લે હટજો તમે હેડો. તું એક દાડો આય વેલા વાત તારી તો. સારું હારું તે અરે આ હગાની તો ઇજ્જત કર હગો પણ આવી છે આ તારા પીન ઘેર. આયા છે એટલે નકાનું બધું કરવા તમને હાલ અમને અલે આ પેલી સાઈડ હવામ ના પડી મને જોજો જવા ના દે. કે મોય પડી છે પાછું અત્યારે પી ગયેલું છે પી પાછું ગયા છે. આ શીખા શોતે પીને આવે છે અડ્યા મન તો આમાં હેડજો હગા હેડો એ કાળ મુઢાને તો ખબર જ નહીં પડી ઓમ ઓમ સીધા અંદર. જેલમાં જ નહીં પૂછતા કે સગા નહીં જેલ મારું ઘર છે. તમે હેડજો અંદર હેડજો ફટાફટ. લઈ લો ચપ્પલ ચપ્પલ બહાર કાઢવાનો ભાઈ પંદોતી અંદર તો સોજી પડી શક નહીં પડી જોવી પડશે હગા લાઈ તો દીધાથી પછી ઓમત નહીં. અલ્યા તારી આ મારી બેટી ડોશીએ કહેતી નહીં જતી રહી છે
અને એમાંય પાછી સોજી પટી ગઈ છે એવું તો મને કીધું એ નહીં, કીધા વગર જતી રહી છે. શું કરું મારે? ઈને કીધું કે લે આ મહેમાન ગતિ હવે ના જવાય, હવે ઘેર રે, ઘેર ઘણું કોમ છે, જતી રહેશે મહેમાન ગતિ. શું કરું મારે? હવે સોજી તો પટી ગઈ છે, ના હોય તો કચરાજીને ઈ જવા દે, ઈવોની પડી હોય તો હું લઈને જવું? કોમ ફાટકો બાટકો લેવા જાવ. હગા તમે હોય બેહો, હું ફટાફટ સોજી લઈને આવું. એટલે તમે ફટાફટ શીરો બનાવો ને કે હું પાછું ઘેર જઉં છું. તમે યાર ખવડાવવાની પોચ ના હોય તો હું કરવા આવતા હો લઈ. ના ના હગા, આજે તવન મારા શીરો ખવડાવો જ છે, એટલે હું ફટાફટ 2 મિનિટ થશે સોજી લઈને આવતા. મારા પટી જી છે હો. ફટાફટ આવજો ને કે હું જતો રહો પાછો ઘર એમને ખુલ્લું મેલીને. ના ના જવાનું નહીં, હું યુ જો યુ આયો, મને ફટાફટ જવા દે ને કા હગો નાહી જશે અને શોક રાતનું હિસકા છે તો મારા માથા આવશે, એટલે ફટાફટ જઈને આવવા દે. મુરાજી કાલે મારા કન ઘઉં આવવાના છે તે તાઈ રેકો કરવા આવજો. પોમદલ મારાય વાવાના તમે આવજો પાછા. હા તમારી કને આવી ગયું હોય. હા કુમતાલજી મજામાં? મજા પણ તમે અડધી રાતે શું વાટકા લઈને ફરો છો માગવા? વાટકો મારા બેટા છે ને ભરી ગયા. આ તો છે ને હું કહું તમોન, મારા છે ને સોજી પડી છે, સોજી તવા માં ઘેર તો સોજી નહીં પડી. તારું ભૂલું તમારે થાય. અડધી રાતે શું કરવી છે? મારે ખગો આયા છે ને ઓન શીરો ખાવો છે. અડધી રાતે શીરો? ઓવા હઠ લઈને બેઠા છે કે મારે શીરો ખાવો જ છે, એટલે હું કીધું મારા સોજી પટી ગઈ છે, મૂકો કચરાજી ના અહીંથી લેતા આવું, પણ તમારી જ નહીં. મોળાજી તમારી છે? અમારી તો ના હોય એવું બધું. તમારે યાર દાડા પૈસા હોય છે તે તમે શીરો બનાવીને ખો. ભિખારી ને ભિખારી તમે તો. તમે શીરો બનાવો ને ખવડાવો હગાને. હવે મારે હવે કુણાઈ જાવું? બુધાલાલ ઘેર છે? ઉધાલાલ અમારું ખબર. તમે તો પાછા ઈ જ્યાં નહીં હોય ને, તમે તો દોઢા ટાળું થી બોલતા નહીં. સારું હેડો, અને 2 જણા હોય બેઠા બેઠા હું વાતો કરો છો, ઘેર જઈને હુઈ જો હવે. ઘઉં વાવવાની વાતો કરતા હતા. ઓહો, એટલે ઘઉં વાઈ દીધા? કવાબવાના બાકી છે? વાવવાના છે કાલે. વાવો વાવો તાન તમે તો. મનાવા જવા દે બુધાલાલ ના ઈ, અને બુધાલાલ ના ઈથી લેતા આવું સોજી. તમે જો શીરો બનાવવા. અમે તો જાસુ શીરો બનાવવા. કંટાળી ગયો આટલામાં તો હું ના હોય ત્યાં કાળિયા ની જઈ મેં કેવું. ના ના હગાને હું જ કંટાળી ગયો છું ને, હગાને લીધો તો કાળિયો શું ઊંઘ્યો છો આમ થઈ, અને મારા વાટકો લઈને ફરવું પડે છે. મસ્તી કોઈ જોતું જ નહીં ને આડોશ પાડોશી. સવા દે હાજી ઠંડી જબર પડે છે. કચરા જે ઠંડીના ઘઉં હારા તો હોય. બુધાલાલ લાગે ટીવી જોઈ સી. જવા તો દે મને, સૂજી શક નહીં. ટીમ વાળા તો હું બહુ ફેમસ થઈ ગયા છે YouTube ની અંદર. ડેલી વિડિયો જોવો પડે મારે તો, મજા આવી જાય છે વિડિયો જોવાની. હટ તારું ભલું થાય, મૂર્ખાન તો ખબર જ પડતી ને કે હું આવ્યો છું ઘરમાં. ગોડો થઈ ગયો છે હું. બુધાલાલ તમે કરો છો ત્યાં? થોડું કોમ હતું એટલે આવું જોવો છો. આ કોમેડી વિડિયો જોઉં છું, ડેલી જોવાનું મન થઈ જાય છે, જોવું જ પડે છે મારે. હા તાણ ખાવાની એક સાઈડ ચાલે પણ વિડિયો જોવાનું ના ચાલે. ખાવા ઉપરથી વાત યાદ આવી કે મને છે ને સોજી જોતી હતી. સોજી છે તારે? ઓ ભિખારી જેમ કઈ માગવા આવો છો? હું નહીં ભિખારી, તાણે? આ તો થોડી પ્રોબ્લેમ આવીને પડી છે ને એટલે આવ્યો છું ને કે ના આવું કરી દઈએ. શું પ્રોબ્લેમ થયો જોડે? હવે હું કરવું? મારા કાળુભાઈ હગુ આયા છે અને કાળુભાઈ છે ને ખાવાનું જ નહીં આવી. એ અમે કામ મુકાતી શું ખબર પડે છે કે હાગવાની આપું જાવું ખબર જ નહીં પડતી. એ વાત હાચી, પણ છે ને તમે સોજી આવજો. હગો કે છે મારે શીરો ખાવો છે. એ ઘૂમતા કાકા, હા સોજી તો નહીં પડી મારે, પણ શીરો બનાવેલો પડ્યો છે. શીરો એટલે શાના બનાવ્યો? હમણાં હાલત બનાવ્યો તો પણ મને આ થોડો હેઠો કર્યો છે. અલ્યા તારી મારી કિસ્મતમાં આજે હું થયું છે? જો જોવી આવું જ ભટકાઈ છે. એક જગ્યાએ સોજી નહીં, એક જગ્યાએ ઓમ થયું છે, અને ઓય વળી મંજારી હેઠો કર્યો છે. એ ઘૂમતા કાકા, પેલા ડબ્બામાં શીરો પડે તો હાથ અડાડો ભય પડી જાય.
શીરો સાત ખરા અમે પાછો પેલો દારૂડિયો હોક ખાતો મંજાણી હેઠો એને શું ખબર પડવાની છે કે આ બિલાડીનો હેઠો શીરો છે આ ડબ્બો વહેલા આલી જઈએ હંભારી પકડજો પાછા હા હા ઓ બાજુ અમારા રોટલા ભરવા પડે પાછા મોય અલે આ તો પ્લાસ્ટિક નો ડબ્બો છે થોડો હોનાનો છે એ પ્લાસ્ટિક નો ડબ્બો છે તાન વળે અમે શું કીધું હોનાનો છે હેડો ના એ તો વહેલા પોકાડી દઈએ એ હારું હા એ હારું. જોવા તમે વિડીયો આમે જોઈએ આ જીકા અત્યારે જોથી આ વિડીયો માં આખો રંગ બગાડી દેશો મારતો અડધો વિડીયો ને હેડી ગયો આ જીકા ઘરમાં કોઈ રાખે તો કે નહીં હગા બલુ રોડ્યું લાગે બલુ રોડ્યું કેટલા જેમ થાય તવા બેસી ઉતરા છે હું આના સાઈડમાં બે પરે હગાન કેવું નહીં શીરો લાયો છું હગા એ દારૂડિયા લાયો છે શીરો ખાવા હવ હગા શીરો લાયો શીરો તૈયાર થઈ ગયો લાય ચાલો શીરો હો આવી ગયો એમને એમ ના મળે શીરો તો હું શીરા બદલે કેટલું રખડ્યો છું બધો શીરો આલી દઉં હાલી જ દેવા દે મમ્મી મજાનો બેઠો છે ઓના શું ખબર છે લ્યો તાન શીરો હગા લાવો કે સાંજના શીરો લેવા કલાક કઈ ના તમે ખો શીરો તમે ખો પેલા કાળ મુઢાની તો વહેલા ખબર છે જો ખાય છે જોને 12 મહિનાનો ભૂખ્યો હોય એવી તો ખાય છે આમ આમ હગા શીરો તમે હાવ બનાવ્યો મજા ને ખાય ખા તું તો ખા પછી ખબર પડશે તને ખાવા દે ઓના ખાવા દે તારું ભલું થાય તારું લ્યા અલે આ તું હું શીરો બનાવ્યો રે આ શું થયું આ તો જે મોય અલ્યા શીરો મસ્ત છે અંદર દ્રાક્ષ બ્લાક્ષ નાખેલી છે તું જો અલે આ તું જોજે શીરો શીરો જ છે ને હું છે બીજું અંદર આ આવું રે અલ્યા મૂર્ખા શીરા બદલે તો હું કેટલું રખડે તો તું ઢોળી દીધો અલે આ તારો શીરો મોય એકલા બાલ છે હું શીરો બનાવ્યો રે બાલ હે તારું ઢોકણું અલ્યા હગન સી તો ખબર પડી આ મંજાણી નો બાલ અંદર શોથી આવ્યો લે તને શીરો બનાવતો ના આવડતો હોય તો હું કરવા બનાવતો હે અલ્યા ઓનું હું કરું મારો મગજ હવા પાકી ગયું છે ના હોય તો કાળ મુઢાની જેમ મેલ્યાવ પાછો તમે હેડજો હેડો પેલા કાળ મુઢાની તમે બરોબર છો ઈ જ સીધા રહેશો મારે એ કાળ મોટા નીલો મોટા આ ઉપડે ઘેર જતો રહું છું તા હોય જતો રે ને કે એકી થાપે ભમાઈ નાખું છું હગા શીરો ખાવ છે અને એમાં દાદાગીરી કરવી છે અરે આ મંજાણી અઠવાડિયે અત્યારે રાતનો શીરો મળે ને કે સોય ના મળે જો કે હું હગો તો જો લાગે બારોબાર એ કાળ મુઢાની જતા રહેજો હવે જવા દે મને ઊંઘવાનું કરવા દેજે ઈના વાદે મારે કેટલું રખડવું પડે છે આ શીરો તો સર